ખેડા જિલ્લાના મહેમદાબાદમાં શિક્ષણ જગતને લજવતી એક ઘટના સામે આવી છે। છાપરા હાઈસ્કૂલના આચાર્ય સુરેશભાઈ પર ધોરણ 9ના નિર્દોષ વિદ્યાર્થીને ઓફિસમાં પૂરીને બેરહેમીથી માર મારવાનો ગંભીર આરોપ લાગ્યો છે। માત્ર સામાન્ય પ્રશ્ન પૂછવા બાબતે આચાર્ય ઉશ્કેરાઈ ગયા અને વિદ્યાર્થી પર હાથ ઉપાડ્યો અને 12:30 કલાકે મને ફૂલ પેશાબ લાગી હતી। તેથી હું ક્લાસમાં કોઈ ટીચર અથવા સર મોજૂદ હતા નહીં। તે પૂછ્યા વગર હું પેશાબ કરવા ગયો હતો। ત્યાંથી પાછા આવતા આચાર્ય શિક્ષકે મને બોચું પકડીને ક્લાસમાં લઈ ગયા। પછી 2 કાન પકડી ટેબલ ઉપર બેસાડ્યો, નીચે ઉતારીને 2 વખત ગોળ ફેરવી 2 ટોટિયા વચ્ચે મારું માથું ઘાલી દીધું અને પછી અહીં ગાડી ઉણીએથી માર્યો। જ્યારે આ મામલો મહેમદાબાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે વાલીઓનો આક્ષેપ છે કે પોલીસની હાજરીમાં પણ આચાર્યનું વર્તન અસહ્ય હતું। આચાર્યએ માનસિક તણાવનું બહાનું કાઢી ગુનો કબૂલ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જો કે કેમેરા સામે તેઓ આરોપો નકારી રહ્યા છે। હાલ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે। શું આ ગુરુ સામે કડક પગલાં લેવાશે? છોકરો સ્કૂલમાં ગયો તો છાપરા સ્કૂલમાં ભણે છે, તો એ છોકરાને કંઈક પેશાબ લાગી હતી અને ક્લાસ ટીચર કોઈ હાજર નતા એટલે પૂછ્યા કરે પેશાબ કરવા માટે ગયો હતો। અને પેશાબ કરીને આવતો હતો ત્યારે એના પ્રિન્સિપાલ સાહેબ હતા, તો એમને આને પકડીને સીધો અંદર ક્લાસરૂમમાં લઈ ગયા। ક્લાસરૂમમાં લઈ ગઈને કે છોકરો કે મને કાન પકડીને ટેબલ પર બેસાડી દીધો અને પછી 2 પગ વચ્ચે માથું ફસાવીને માર માર્યો તો કુણીએથી। અમે એને સરકારી દવાખાનામાં લઈ ગયા, તો સારવાર કરાવીને પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા ગયા હતા। પોલીસવાળા હતા એમને કીધું કે આપણે સાહેબને પણ અહીંયા બોલાવીએ અને એમને પૂછીએ, તો સાહેબ આવે એવા તડકી ઉઠ્યા કે બોલો ભાઈ કે હું કોના પગ પકડું, કે છોકરાના પકડું, છોકરાના પપ્પાના પકડું। પછી સાહેબને મેં કીધું સાહેબ અમારે કોઈના પગ પકડાવા નથી। અમે પૂછ્યું સાહેબને કે તમે કયા કારણોસર આ છોકરાને માર્યો, તો કે હું મારા પર્સનલ કામના ગુસ્સામાં હતો તેથી મેં છોકરાને માર્યો છે। એમને જાતે જ કબૂલ્યું છે। હવે એ સાહેબને કડકથી કડક સજા મળવી જોઈએ અમારી માંગ છે, અને કોઈ બીજા છોકરા સાથે પણ આવું ના થાય। મહેમદાબાદ તાલુકાના છાપરા ગામે માધ્યમિક સ્કૂલમાં એક બાળક જે કંઈક થોડી ઘણી ગેરશિસ્ત કરતો છે એ બાબતે એના શિક્ષક પ્રિન્સિપાલ જેનું નામ સુરેશભાઈ કે પરમાર છે, એમણે બાળકને કાન પકડીને 2 પગ વચ્ચે માથું દબાવીને ટેબલ ઉપર ચડી સજા કરેલી એ બાબતે બાળકના પિતાએ સુખદેવભાઈ બાવરભાઈ ચૌહાણે મહેમદાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવેલ છે। એ બાબતે ગુનો રજીસ્ટર કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। ગુનાની તપાસ AR અસારી સાહેબ PSI છે તે કરી રહેલ છે। વિદ્યાર્થીના ડરેલા ચહેરાના સવાલોનો જવાબ હવે શિક્ષણ વિભાગે આપવો પડશે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।